કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં વધુ એક મહિલાનું ભેદી બીમારીથી મોત થતાં હવે મૃત્યુ આંક 13 સુધી પહોંચ્યો છે। વરસાદ બાદ તાવના લીધે છેલ્લા 4 દિવસમાં 7 ગામના 13 વ્યક્તિઓના મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે। જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા આરોગ્ય મંત્રી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ આરોગ્યની ટીમો દોડતી કરવામાં આવી છે। રાજકોટ મેડિકલ કોલેજની ટીમ અને રાજ્યની નિષ્ણાંત તબીબોની ટીમ અસરગ્રસ્ત ગામોમાં પહોંચી હતી। રાજકોટ અને ગાંધીનગરની રેપિડ રિસ્પોન્સ સહિત 22 ટીમ લખપતના ગામોની મુલાકાત લઈ સેમ્પલ એકત્ર કર્યા છે। લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ રોગચાળા અંગે ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાશે। તો લખપતમાં ભેદી બીમારીથી વધુ એક મહિલાનું મોત થયું છે અને આ મૃત્યુ આંક હવે 13 ઉપર પહોંચી ગયો છે। ત્યાં નિષ્ણાંત તબીબોની ટીમ હાલમાં અસરગ્રસ્ત ગામોમાં પહોંચી છે અને ત્યાં જે મૃતક વ્યક્તિઓ છે તેમના સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે, પરંતુ વરસાદ બાદ જે ગંદકી જોવા મળતી હોય છે, મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે, ખાસ કરીને ખાલી જમીનમાં, બાંધકામવાળી જમીનમાં ત્યાં ક્યાંક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે 4 દિવસની અંદર 13 લોકોના મોત થઈ ચૂક્યા છે। તો આખરે આ કયો રોગચાળો છે? કારણ કે જે પણ લોકો મૃતક છે તેમને વરસાદ બાદ અચાનક જ વરસાદ જ્યારે બંધ થયો પછી તાવ આવી ગયો હતો, તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને અચાનક તેમનું મૃત્યુ થઈ જાય છે। તો આખરે આ રોગચાળો કયો છે, કઈ છે આ ભેદી બીમારી, તે અંગે સેમ્પલ્સો લઈ લેવામાં આવ્યા છે। હવે આગામી સમયમાં તેના રિપોર્ટ આવ્યા બાદ જ આજે કઈ બીમારી છે તેના નિષ્કર્ષ પર આવી શકાશે। રાજકોટ અને ગાંધીનગરની રેપિડ રિસ્પોન્સ સહિત 22 જેટલી ટીમ અત્યારે એ અલગ અલગ લખપતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી છે કે જ્યાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। ત્યાં લોકોને હજી પણ પૂછવામાં આવી રહ્યું છે કે તેમને કોઈ પણ પ્રકારના લક્ષણો છે કે નહીં, સાથે મૃતકોના પરિવારજનો માટે પણ મૃતકોની કેવી સ્થિતિ હતી તે પૂછવામાં આવી રહ્યું છે।